વિસ્તારમાં યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાં સતત બીજા દિવસે કીચડને કારણે ખેલૈયાઓમાં ભારે નારાજગી ફેલાઈ। 5,600 રૂપિયાના પાસ હોવા છતાં વ્યવસ્થાના કારણે ખેલૈયાઓએ રિફંડ અને યુનાઇટેડ વે હાય હાયના નારા લગાવ્યા। ગાયક અતુલ પુરોહિતે સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ખેલૈયાઓએ પૈસા પરત કરવાની માંગ કરી। આક્રોશને જોતા આયોજકોએ રિફંડની જાહેરાત કરી, જે અંતર્ગત ખેલૈયાઓએ સવારે 11 થી 3 વાગ્યા સુધીમાં પાસ જમા કરાવી 5 થી 7 દિવસમાં ઓનલાઈન રિફંડ મેળવવાનું રહેશે। ગરબા ગ્રાઉન્ડમાં કીચડ હોવાના કારણે ખેલૈયાઓએ રોષ વ્યક્ત કર્યો હતો અને રિફંડ આપવાની પણ માંગ કરી હતી। હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા હતા। ગાયક અતુલ પુરોહિત દ્વારા ખેલૈયાઓને સમજાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રૂપેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। રૂપેશ, નવરાત્રીના પહેલા દિવસે જ ખેલૈયાઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો, કારણ કે ગ્રાઉન્ડમાં કીચડ હતું। શું કહેવું હતું ખેલૈયાઓનું? જી ચોક્કસ, પ્રથમ નોરતે જ વડોદરાના યુનાઇટેડ વે ની હાલત કફોડી થઈ ગઈ। તે પ્રમાણેના દ્રશ્ય સામે આવ્યા। જે પ્રમાણે ગ્રાઉન્ડ તૈયાર કરતું, ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડ તૈયાર કરવામાં પણ ગડબડ થઈ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે તમે રોલર ફેરવો કે કશું પણ ફેરવો એ સારી વાત છે, લોકોને ફેસિલિટી આપો સારી વાત છે, પણ એ વિચારવાનું ભૂલી ગયા કે અહીંયા ઘડી 30 થી 40 પ્રમાણ છે, એ કારણ એના પર પડતા રજૂઆતો કરી પણ કોઈ નહીં સાંભળતા છેલ્લે જે સિંગર છે વિશ્વ પ્રસિદ્ધ અતુલભાઈ, એ બોલવાનું શરૂ કર્યું તો એમને પણ લોકો અટકાવવાનો પ્રયાસ કર્યા। બેફામ વારદાત થયા, કેટલાક લોકો લપસી ગયા, કેટલાકને બહાર રમવાની, કેટલાએ તો પૈસા ખર્ચ્યા હોવા છતાં એન્ટ્રી ના મળી। લોકોમાં એકંદરે ભારે નારાજગી હતી। પ્રથમ દિવસે અગાઉ પણ ગયા વર્ષે પણ આ ઘટનાક્રમ સર્જાઈ ચુક્યો છે, પણ કેમે કરીને મેનેજમેન્ટ શીખ નથી લઈ રહ્યું, કારણ કે મેનેજમેન્ટને એવું છે કે આપણે માલેતું જારો છે, આપણે મેનેજમેન્ટ માલેતું જારો છે, આપણે કશું બી કરી શકીશું, આપણી પહોંચ ઉપર લગી છે, જો છોકરાઓ તો શું કરી લેવાના। કદાચ એમના મનમાં એવો વહેમ હશે। આ યુવાઓએ એકતા સાથે બતાવી દીધું કે એ યુવા છે, જેન ઝી તક છે, એટલે એમને જે બને એ બતાવી દીધું ને આ યુવાઓનો ગુસ્સો એક વખત મેનેજમેન્ટ પાકી ગયું ને આજે ગ્રાઉન્ડ ચોક્કસ સારું થઈ જાય એવી આશા સેવાઈ રહી છે। જી, આભાર રૂપેશ, જોડાવા માટે અને માહિતી આપવા માટે।